જો મિત્રો, વિસાવદર પેટા ચૂંટણીમાં રિઝલ્ટ તરફ જઈ રહ્યા છે આગળ, ત્યારે કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ સાથે ગરબે રમી રહ્યા છે ઢોલના તાલે મિત્રો। વિસાવદર પેટા ચૂંટણીમાં મિત્રો ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત। ભાજપના ઉમેદવારને હરાવી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા વિજય બન્યા મિત્રો। 17,581 મતથી ગોપાલ ઇટાલિયા વિજય મિત્રો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ગોપાલ ઇટાલિયા મિત્રો। આમ આદમી પાર્ટીમાં કેટલી જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે મિત્રો એપના નેતાઓ ચૈતર વસાવા, રાજુભાઈ કરપડા તમે જોઈ શકતા છો મિત્રો। તો હાલો મિત્રો, હવે આગળ બતાવી ગોપાલ ઇટાલિયાની પણ જીતની ખુશી મિત્રો। તો ગોપાલ ઇટાલિયાને ખંભા ઉપર બેસાડી દેવામાં આવ્યા છે જો મિત્રો, અને વિક્ટરી સાઇન આપે છે મિત્રને, અને બધા સાથે રામ રામ કરે છે મિત્રો ગોપાલ ઇટાલિયા તમે જોઈ શકતા છો। જીતની ખુશીમાં કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર છે મિત્રો, અને બહુ જોશ સાથે કાર્યકર્તા પણ આ ઉત્સવમાં ભાગીદાર થઈ રહ્યા છે મિત્રો। નમસ્કાર મિત્રો, વાત કરવી છે વિસાવદર પેટા ચૂંટણીની મિત્રો। તો વિસાવદરની પેટા ચૂંટણીમાં વાત કરી મિત્રો, તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાનમાં હતું મિત્રો। તો 7 રાઉન્ડ લગી ભાજપના ઉમેદવાર મિત્રો આગળ હતા, ત્યાર પછી બધા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પાછા રહ્યા, અને અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 17,581 મતથી વિજય બન્યા મિત્રો। તો આ હતા આજના સમાચાર। A few moments later.